નવસારી જિલ્લામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહેતા શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી અને રિંગ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સ્થિતિની ગંભીરતાને જોતા મનપા દ્વારા તાત્કાલિક અસરગ્રસ્તોનું સ્થળાંતર શરૂ કરી શાળાઓમાં રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ આપત્તિજનક પરિસ્થિતિમાં અંદાજે 50 લોકો પ્રભાવિત થયા છે, જેમને બચાવવા માટે તંત્ર દ્વારા સતત રાહત અને બચાવની કામગીરી ચલાવવામાં આવી રહી છે। ફાયરની ગાડી ફરી અને દરેકને એલર્ટ કરી રહી છે। દરેક લોકોને સુરક્ષિત સ્થળે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને જે આશ્રય સ્થાનો છે એમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કાલે આપણે પણ ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી, આજે પુલાવની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલની ટીમો પણ આપણે દરેક આશ્રય સ્થાનો પર રાખવામાં આવેલી છે। અત્યાર સુધીમાં લગભગ 201 લોકોને સ્થળાંતરિત સુરક્ષિત સ્થળે આપણે મોકલેલા છે। એટલે લોકોને આપણને નવસારીના લોકોને ખાસ વિનંતી કે સેફ રહે, સુરક્ષિત રહે। હજી પણ આપણી રેડ એલર્ટની પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જ્યાં સુધી પેલી ન થાય અને પૂર જે છે એ રિસીડ ન થાય ત્યાં સુધી આપણે તમામ લોકોને મારી વિનંતી કે એ સુરક્ષિત સ્થળે આશ્રય સ્થાનો પર ખસી જાય અને ત્યાં તમામ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવેલી છે।